જય શ્રી રામ, જય માતાજી. ચાલો આપણે મસ્ત મેગીનો પ્રોગ્રામ કરવાનો છે. હું છું વિશાલ મકવાણા. ફરી એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. આ અમારો ગણપત છે. એમ કેમ કહેશો? તારે મેગી ખાવી છે કે નથી ખાવી? તો ઘર ભેગું ન થઈ જાય. હે આ હું શરૂ રાખું છું. સારું કટિંગ કરજે. કેમ નથી કોઈડું કોઈ? હું નથી આવડતું. હું નથી આવડતું. એને ધોવાના, એને ધોવા પડે. ડીશ લેતા હતા તો એને હે તો પછી અમારા સાગર પાસે ને બટાકા ધોવે છે. નીચે ડીશ મૂકી દે બા, થોડું પાણી મી રાખીને બા બંધ કરી દે ને ભાઈ. નાનું કા નકર માર છે તને. ના ઠેઠ કા લઈ જાય? એમ ન ધોવાનું. એ ગાંડા ભાઈ મચ્છીના બટાકા ટમેટા ધોઈ નાખ્યા છે. તમને બતાવું. પેલા આપો કાચ લોહી કટિંગ કરે છે. સાગર જાડા જ ન થઈ જાય આજ તને. તને હે કેમ નથી ઉપાડી? શિયાળાનું થઈ જવાનું એવું છે. મને તો નહીં વાંધો આવે, તને હવે વાંધો આવે. સાહેલ બાલી ન ઉતારી કર્યો સારું. હાલો મારે કલે જાવ. જો બટેકા છે મસ્ત મજાના સુધારવા મને આપી દીધા છે. સાગરે કાંઈ બટેકા ન સુધાર્યા. સાહેલ ભાઈ ઉતારી નાખું ચકાચક. મેગી આજ બનાવવાની છે એકદમ તડકાવાળી. જો તમારા મોઢામાં પાણી આવી જાય તો જ બકે એ મેગી. ડીશ થોડીક પાછળ રાખ, બટાટાની ડીશ નથી આવી. લેના ભાઈ બસ બસ હવે આવ્યું. હવે આવ્યું તો વાંધો. આગળ મૂકો, ઓલો આવી ગયું. આગળ મૂકો દે. કલે જો મસ્ત લાઇટનું કરી નાખ્યું. જો અહીંયા લેમ્પ લઈ આવ્યો છું. આપણે મેગી બને. પાણી ગરમ થાય. પાણી નાખ્યું ત્યાંમાં નાખ્યા 3 ગ્લાસ. હજી ઘણું આપણે સાગરભાઈ હોય હજી બટેકા સુધારે છે. દાળ ખીજવી બટાકાને મસ્ત ના ધોઈ નાખવી પાછા રિટર્ન ચકાચક, એટલે બફાતા થાય. મીઠું લઈ પડ્યું છે. મીઠું આવ્યું નહીં થયું? મરચું એક જ છે. આપણે તીખું નથી કરવું. બસ આપણે તું તીખું નથી ખાતો એટલે તારા માટે તીખું નહીં. બસ 3 મેગી મસાલા લાયા છે. 3 મેગી મસાલા નાખી દેવાનો. ગઈ ને ના ભાઈ ના લાલ કરાવી દેવાની. માણા પછી તીખું ન ખાય તો ન ખાય ને. તો પ્રેન્ક કરવી તો વાત અલગ છે. એ મસ્તી ભાઈ કોકની મજા બગડી જાય, મજા ન આવે. ઝીણા રાખજે, ઝીણી છે પતલી રાખજે એમ, એટલે તો બફાય હટ એમ. પતલી રાખીશ તો પતલી રાખીશ તો વધારે બફાય એમ કહું. વધારે આવડે નથી બફાઈ જાય. પેટમાં બફાઈ જાય. પેટમાં નો કાચા રહી જાય ને તો પેટમાં દુખાવો ઉપડશે. પછી કહેતો નહીં મને. કેમ એમ
હાલો મને તો લઈ જાઓ ફટાફટ આપણે બટેકાની ચોપિંગ કરીને મૂકી દઈએ નાખી દેવાની છે ના બે કટકી નાખી ત્રણ ચાર હા મોબાઈલની લાઈટ પણ કરી દે ટમેટા નાખો ને નીચે રાખ નીચે તમ બસ નીચે રાખીને આમ હેઠે મૂકી દેવાય ડીશ બસ હવે એમ કરે હવે પાણી બધું કાઢ નાખ મને કે આનો અનુભવ ન હો બસ હશે ભાઈ હશે મારે કે રાંધવાનું ન હોય ઘરે હા એ હાઈ વાત તારી આવા જો હા હાલ હાલ મરચા કટિંગ કરી ફટાફટ ફટાફટ લાલ થઈ જાય તો ઓકે હશે ભાઈ હશે હાલ ને આવડે મરચા કટિંગ કરવાના મોટા મોટા બસ એ પછી કાઢી લેવું મોટા મોટા નાખી ચમચો કાઢી અરે એ બધું તું મેગી કાવલી ભાઈ ગાય મેગી ભૂકો કે ક્યાં ડીશ એટલે હું તાપ જવું હે ના ના ભાઈ કટકી કરીને ટમેટા તો ખાવાના હોય એનાથી કઈ થાય નહીં વિટામિન આવે તો વિટામિન ના હોય એ તો હારામાં હારા કહેવાય ટમેટા ચકાચક મેગી જો ક્રિસ્પી કરજે એકદમ જોરદાર ખામું જો માં કોણ હામું આ જટાડો ક્યાં જઈને કઈ બે શબ્દ તું કહી દે બે શબ્દ માર કે ટમેટા બગડશે હું કહી દઉં કેમ પડી જાય હે પડી જાય કેમ ઘટશે એમ વધશે સાગર કી કે ઘટશે એમ કહેતો તો હાશું લે એમ કહેતો તો તો એક તમતારી ઘટે એમ લાગે કે વધે છે તો તમતારે આપણે નાખતો નહીં કા કઈ જાય ને ખાધો હા હજી રહે ને જો તે મરાઈ દીધી તો એક પડી જવા દીધી ઘરે લેતો તો હું ઘરે લેતો જાય સરસ જ થાય એ મેં કોરી ખાઈ લઉં લૂકી કા ઘરે કાઠી લઈ જતો અહીંયા એમ વધવા જ નથી દીધી કદી વધવા દીધી છે આપણી મેગી તો પછી એ તો ખાઈ જ જવું ને તો કદું પાછું લાકડાનું તણીક્યું નાખવું પડશે બધા મૂકી દે લાવ્યો તો અને ભાંગવત દે કાઢી લે તું લોંડા વિરાડવાના હતા હા એ તો કેતો આને શૂટિંગ લઈ લે કોનું શૂટિંગ લો ના વિડિયો ઉતારવાનો તું ટમેટા ફટાફટ ઓલા કન્યા ભાઈ જોયું આની માથે તપેલા માથે ડીશ રાખેલી છે ને એની માથે આ ટમેટા ઓલા કરે છે મસ્ત મજાનો ભૂકો બૂકો કરી નાખ્યો છે હા બધી નાખી દીધી તે હા હે કોઈ ગયો હોય તને એમ નથી લાગતું ઘટશે એમ હા વિચાર થઈ ગયો ચાલે મેગી નાખ દે અરે મેગી હમણાં મેગી ઘડી ખાવ બટાકા તો બાફા દે પછી મેગી નાખવાની કા હા દોઢ નથી થવું કાંઈ આ બે ત્રણ જલજીરા તો નાખી દે એટલે એ ઓલું મીઠું ખારી પકડે જંજીરા નહીં હા મીઠું તો નાખું. પણ મીઠું કાંઈ છે ને એટલે કેટલી ઠોક ખારી કરી પડશે ને હા એ કેટલી છે જોતો હાથ હોવી જોવે હાથ છે ને મરચું નાખો આમ જો સાગરની ફાટી રહેવી જોઈએ એવું મરચું નાખો એવડા કહું છું ને બધું નાખી દો ઠોકા હોય ને વળતું જો હું આવે મજા આવે હું ખાઈ ને તીખું તીખું ખાવું છે હા હા ત્યાં જો ઓલો બંધ એ થઈ ગયો કેમ હેઠે મૂતનો થઈ ગયો જો મસ્ત મેગી ચડી ગઈ છે આપણી જોરદાર કેમ લાગે મેગી ખવાઈ જાય એટલી બધી શું કેવું તમારું ખવાઈ જાય ખાયા જાવી ને યાર એમે કોણ છીએ એમે ખાવા હાટું તમે જન્મ લીધો છે મારે ઘરે જાવ ખાવા હાટું
ભૂખની બારે શું છે ભૂખની બારે શું હું કેવું સાગર છે તો પછી આ ખાઈને આમ ભૂકા કાઢી નાખો ને ભલે પછી ઓ મારે કેવું લોંડા કાઢી નાખો સાગર એને જલજીરા નાખી સાગર નાખી કેટલી નાખી બે જ નાખી ને હા તો હજી નાખ્યા આ ઝાડા કરાવી નાખશે તને યાર જોતો તને ઝાડા કરાવી દેવાનો છે આજ ફાઇનલ આજ જવાનું છે આજ નકરું બાથરૂમમાં ઝાઝા કરવાનો છો તું હે અમે એક જ નાખી છે હજી એક નાખી દેવી ગરમ લાગે પણ છે હવે એક નંબર બની ગયું એક ડીશ ખાલી કરી છે બીજી ડીશ ખાલી થાય છે તમે સાગર આટલું લાઈક કરી નાખો એક મસ્તીની અને સબસ્ક્રાઈબ કરી નાખો નવા હોય તો કે તો સાગર સબસ્ક્રાઈબ કરી નાખો એમ તો કે લાઈક કરી નાખો તો બધી મેગી ખાઈ જાય છે એમ તો કે હે હા તો લાઈવ કરી નાખજો આ બધી મેગી છે ને સાગર ખાઈ જાય ને તો વાંધો નહીં લો હા તો અમારી મેગી ઠરે છે જો અમારા કલે જાઉં આ તો પેલું હાવ સાફ કરી નાખ્યું છે સાગરની સામો બેઠો છું બે હવે ખાવા બેઠા છે હવે સાગર ખૂટવાડી દેશે કે નહીં મારથી તો નહીં ખૂટે હવે મારું પૂરું થઈ ગયું છે લિમિટ હવે સાગર કહે કે હું ખૂટવાડી દઈ તો સાગર હવે ખાય છે તો એની માટે હવે પ્યારી છે કોમેન્ટ કરી નાખો ને મસ્તીને લાઈક કરી નાખો હું કેવું સાગર કરી નાખે ને તો વાંધો નહીં જોરદાર ભૂકા કાઢને કે ખાય છે અત્યારે જો સાગર તમે કઈ કેવા માંગશો એકવાર સામું તો જો એનું નામ શું છે ખદડો એનું નામ શું છે ખદડો આ બધું ઘણું મેં સાફ મેં કર્યું છે હેઠોડ બધો મેં કાઢી નાખ્યો સાગરભાઈ ખાલી તપેલું કહે છે હા હે ભૂકા કાઢી નાખ્યા તો વધારે પડતી ખવાઈ જાય છે તમે હજમ થાય તો સારું છે કારણ કે એની અંદર પ્યોર મેદો હોય એકલો પ્યોર મેદો તો કઈ રીતે હજમ થાય હવે એ તો સારું અમે જલજીરા અમારે સ્વાદ અમને જલજીરા ઉપર અમને મજા ન આવે કારણ કે ટ્રાય કરી લઈ હતી ને તો ઘણી વાર એમ બનાવીને એટલે છે ને જલજીરા નાખીને જ બનાવ્યું એટલે છે ને જલજીરાવાળી જ બનાવી જલજીરાથી હવે હજમ તો થઈ જ જાય કારણ કે ગેસ બધો મેળવી જાય मुझे अपने घर जाना है मुझे घर जाना है एकदम चकचक જેને ખાવ દીધી વિડિયો શરૂ છે બાબા મન સાંભળો ચાલો મન કરતે ચલો ઓય ઓ હાર લે જો કાઢે મને કોઈ નહીં kadang મેગી kan serius એ ભાઈ લાવ લાવ બીજું વાકી કઈ કોઈ નહીં હજી નહીં હાલ મેં આમ કામ ના એક નંબર આમ જો મેગી ખાઈ લીધી છે જોરદાર વાસણ ધોઈ નાખ્યા છે
હવે કામે ચોંટી જાય. બાકી મેગી ખવાઈ ગયા વધારે હકીકતમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, ચેનલમાં ન હોય તો પ્યારી છે કોમેન્ટ કરી નાખો. મને સાગરભાઈ આટલું તો કોમેન્ટ કરવી જ પડે મારા કલે જાઓ તમારે યાર. આમ ન રે સાગર આટલું એક કોમેન્ટ કરી જ નાખવી પડશે તમારે, બરોબર છે? ન મળીએ એક નવા વિડીયોમાં, નવા વ્લોગની અંદર. જય શ્રી રામ, જય માતાજી.